નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો વાહ, આ રાજ્ય સરકારે તેમના પેન્શનરોને પેન્શનની સાથે આપશે બાકી એરિયર્સ પણ. તો મિત્રો, કઈ રાજ્ય સરકાર પોતાના પેન્શનરોને પેન્શનની સાથે એરિયર્સ પણ આપશે તેની વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ. તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો દર્શક મિત્રો, મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે સામાજિક સુરક્ષા પેન્શનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ જો પેન્શન બંધ કરવામાં આવે છે અને તેમાં વિલંબ થાય છે તો સરકારે પેન્શનની સાથે એરિયર્સ પણ ચૂકવવું. આટલું જ નહીં, જેના કારણે આ ઘટના બની છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે જે સામાજિક સુરક્ષાનું પેન્શન મેળવતા હોય તે પેન્શનરો માટે જો પેન્શન બંધ કરવામાં આવે અથવા તો પેન્શન ચૂકવવામાં વિલંબ થાય તો તેની સાથે એરિયર્સ પણ ચૂકવવું જ પડશે. તો મિત્રો, આટલું જ નહીં, અને જે આ ઘટનામાં સામેલ હોય તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. મિત્રો, તો સામાજિક સુરક્ષા પેન્શન બંધ થવાના અને સ્વીકૃતિમાં વિલંબના કિસ્સામાં હવે રાજ્ય સરકાર પેન્શનની સાથે પેન્શન ધારકોને બાકી રકમ એટલે કે બાકી ચૂકવણી પણ આપશે. તો રાજ્ય સરકારના નિર્ણય પછી રાજ્યમાં 12 પ્રકારની સામાજિક સુરક્ષા પેન્શન યોજનાઓમાં અસફળ ચૂકવણી, વિવિધ કારણોસર પેન્શન બંધ થવા અને પેન્શનની મંજૂરીમાં વિલંબના કિસ્સામાં સામાજિક ન્યાય વિભાગે આ કરવું પડશે. મિત્રો, તો જેટલા મહિના પેન્શન રોકી રાખવામાં આવ્યું છે તેના માટે એરિયર્સ આપવામાં આવશે. આ અંગેની નવી જોગવાઈ પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે. આ અંગે સામાજિક ન્યાય કમિશનર ડૉક્ટર રામરાવ ભોંસલેએ તમામ કલેક્ટરને જાણ કરી છે. તો નવી જોગવાઈ મુજબ પેન્શનની અસફળ ચૂકવણીના કિસ્સામાં ભૌતિક ચકાસણીમાં પેન્શન બંધ થવાના કિસ્સામાં લાભાર્થીઓનું એકાઉન્ટ પેન્શન પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે અને લાભાર્થીઓની પાત્રતાની પુષ્ટિ કરવામાં પણ આવશે. મિત્રો, તો અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. તો નવી જોગવાઈ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કમિશનર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, અન્ય શહેરી સંસ્થાઓમાં મુખ્ય મ્યુનિસિપલ ઓફિસર અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી બાકીની રકમને મંજૂર કરશે. તેમજ જે કર્મચારીઓને કારણે પેન્શન બંધ કરવામાં આવ્યું છે તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. જો પેન્શન મંજૂર કરવામાં બિનજરૂરી વિલંબ થશે તો પણ દોષિત અધિકારી અને કર્મચારી સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. તો સ્થાનિક સંસ્થાની દરખાસ્ત પર સામાજિક ન્યાય વિભાગના પ્રાદેશિક સંયુક્ત અથવા નાયબ નિયામક દ્વારા બાકી રકમ મંજૂર કરવામાં આવશે. મિત્રો, તો મિત્રો, કઈ કઈ પેન્શન યોજનાના વિલંબ પર એરિયર્સ ચૂકવવામાં આવશે તેની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અપંગતા પેન્શન યોજના, ત્યારબાદ કન્યા વાલી પેન્શન યોજના, ત્યારબાદ માનસિક વિકલાંગ અને બહુવિધ વિકલાંગ વ્યક્તિઓને નાણાકીય સહાય, ત્યારબાદ સામાજિક સુરક્ષા વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, ત્યારબાદ સામાજિક સુરક્ષા ત્યજી દેવાયેલી પેન્શન યોજના, સામાજિક સુરક્ષા વિકલાંગતા પેન્શન યોજના, વિકલાંગ શિક્ષણ પ્રોત્સાહન સહાય રકમ, વૃદ્ધાવસ્થા રહેવાસીઓ માટે પેન્શન, ત્યારબાદ મુખ્યમંત્રી સામાજિક સુરક્ષા કલ્યાણી પેન્શન યોજના, ત્યારબાદ મુખ્યમંત્રી અપરિણિત પેન્શન યોજના. તો મિત્રો, આ બધી જે પેન્શન યોજના છે તેમાં કોઈ કારણોસર પેન્શન બંધ થયું હોય અથવા તો પેન્શનમાં જે ચૂકવણી છે તે વિલંબિત થઈ હોય તે માટે જે સરકારે ખૂબ જ સરસ મજાની જાહેરાત કરી છે તેના વિશે આજે આપણે વાત કરી. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.